કાચી કેરી, ટામેટાં અને લસણની ચટણી જમવાનો સ્વાદ 10 ગણો વધારી દે એવી ટેસ્ટી બને છે. તમે શાક પણ ખાવાનું ભૂલી જાઓ એવી ચટણી રેડી થાય છે. તો તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું કાચી કેરી, ટામેટાં, લસણની ચટણી. તો ચાલો બનાવીએ. તો એના માટે મેં અહીંયા કાગડા કેરી એટલે કે તોતા કેરી લીધી છે, 2 મીડિયમ સાઇઝના ટામેટાં અને 8 થી 10 લસણની કળી લીધી છે. તમે અહીંયા દેશી કેરી પણ લઈ શકો છો, પણ એ કેરી થોડી ખટાશવાળી હોય છે, તો ચટણી તમારી થોડી વધારે ખટાશવાળી બનશે. તો બને તો કાગડા કેરી લેવાની. તો મેં અહીંયા 2 ભાગ કરી લીધા કેરીના. એ જ રીતે ટામેટાના ઉપરનો ભાગ કાઢી 2 ભાગ કરી લઈશું. તો આ રીતે બંને ટામેટાને મેં અહીંયા કટ કરી લીધા. હવે એક કઢાઈ લઈશું અને કઢાઈમાં થોડું તેલ ઉમેરી દઈશું. તો 2 ચમચા જેટલું મેં અહીંયા તેલ લીધું છે. તેલ સારું એવું ગરમ થાય એટલે આપણે એમાં કેરી મૂકી દઈશું, ઉમેરી દઈશું કઢાઈમાં. તો આ રીતે કેરી બંને મૂકી દેવાની. સાથે આપણે ટામેટાં મૂકી દઈશું, ઉમેરી દઈશું. તો આ ચટણી આપણે અહીંયા આ રીતે ફ્રાય કરીને બનાવીશું એટલે બહુ ટેસ્ટી એવી બને છે. લસણ ઉમેરી દઈશું, સાથે 2 લીલા મરચાં. તમારે મરચાં ખાવા હોય તો સ્કીપ કરી શકો છો. અને 5 થી 7 મિનિટ માટે થવા દઈશું અને આ રીતે સાઈડ ચેન્જ કરી લઈશું. તો થોડી 50% જેવી કૂક થશે. લગભગ ચટણીને 10 થી 12 મિનિટ જેવું લાગે છે. તો એકદમ સારી રીતે આ રીતે આપણે સાઈડ ચેન્જ કરી લઈશું. ફરી પાછું ઢાંકીને 7 થી 8 મિનિટ માટે થવા દઈશું. તો તમે જોઈ શકો છો મેં અહીંયા 8 મિનિટ માટે થવા દીધું. એકદમ સોફ્ટ એવી કેરી થઈ ગઈ અને ટામેટાના ઉપરની છાલ આ રીતે આપણે કાઢી લઈશું. અને કેરી પણ એકદમ સારી એવી સોફ્ટ રેડી થઈ ગઈ છે. ટામેટાં સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે એક ચોપર લઈશું. ચોપરમાં બધી સામગ્રીઓ ઉમેરી દઈશું. તો આ રીતે તમે ચટણી રેડી કરશો તો થેપલા કે પૂરી કે પરાઠા સાથે બહુ ટેસ્ટી એવી લાગે છે. ફુલકા રોટલી સાથે, દાળ ભાત સાથે પણ બહુ ટેસ્ટી એવી લાગે છે. તમે બાળકોને લંચ બોક્સમાં પણ પરાઠા સાથે આપી શકો છો. આ રીતે આપણે કેરીનો પલ્પ કાઢી લઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો. તો મેં અહીંયા બધી જ કેરીનો પલ્પ ઉમેરી દીધો. સાથે એક મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરીને ઉમેરી દઈશું. થોડા મસાલા કરીશું. તો લીલા ધાણા ઉમેરી દઈશું, અડધો કપ જેટલા. ફુદીનાના પાન હોય તો તમે એ પણ ઉમેરી શકો છો, બહુ સારો એવો ટેસ્ટ આવે છે. સાથે 1 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે. મેં લીલા મરચાં લીધા છે એટલે. 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. 1 ટીસ્પૂન ચાટ મસાલો, બહુ ચટપટો એવો ટેસ્ટ આવશે. અડધી ટીસ્પૂન મીઠું એટલે કે સ્વાદ પ્રમાણે ઉમેરી દઈશું અને ઢાંકીને આપણે ચોપ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે પ્રેસ કરીને ચોપ કરી લઈશું. તો અધકચરી ચટણી આપણે રેડી કરીશું. તો એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની. તો મેં અહીંયા ચટણી ચોપ કરી લીધી, તમે જોઈ શકો છો. તો આ ચટણી તમે તડકા સાથે પણ રેડી કરી શકો છો, પણ હું અહીંયા એમ જ રેડી કરી રહી છું. જો તમને ચટણીમાં ખટાશ લાગે તો તમે ગોળ પણ ઉમેરી શકો છો અથવા તો ખાંડ પણ તમે ઉમેરી શકો છો. તો આપણે ચટણીને સર્વ કરી લઈએ. તો આ ચટણી સાથે દાળ ભાત મળી જાય તો મજા પડી જાય. સાથે થેપલા કે પછી પૂરી પરાઠા હોય તો પણ બહુ જ ટેસ્ટી એવી લાગે છે. તો જરૂરથી ટ્રાય કરજો. જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો. અને હા, તમે તમારા હસબન્ડને ટિફિનમાં પણ તમે આ કેરીની અને ટામેટાની ચટણી આપી શકો છો. તો તમે આ સ્ટોર પણ કરી શકો છો. આવજો.